કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે ગણિત ધોરણ 4 સ્વઅધ્યયન પોથી લર્નિંગ લોસ બ્રિજ કોર્સ 2022માં ચાલો યાદ કરીએનો અભ્યાસ કરીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન રાખો જેથી આવનાર વિડીયોઝ તમને મળતા રહે। તો બાળકો, આ વિડીયોમાં આપણે પાના નંબર 6 ની સ્થાન કિંમતની આ પ્રવૃત્તિથી પાના નંબર 10 પર આવેલી પેટર્નની પ્રવૃત્તિ સુધીનો અભ્યાસ કરીશું। આ અગાઉ 5 પાના તેમજ પાના નંબર 6 સુધી અહીંયા સુધીનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ચલો શરૂ કરીએ। તો અહીં જે લંબચોરસ ખાના આપવામાં આવેલા છે તેમાં તે અંકની સ્થાન કિંમત લખવાની છે। જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે 529 લખેલા છે, તો 5ની લાઈનમાં જે લંબચોરસ છે ત્યાં 500 લખેલા છે, 2ની નીચે જે છે ત્યાં 20 અને 9ની પાછળ જે છે ત્યાં 9 લખેલા છે। એટલે કે જે અંકની બાજુમાં જે ખાનું છે ત્યાં તેની સ્થાન કિંમત લખવાની છે। ચલો શરૂ કરીએ। તો અહીંયા પહેલી સંખ્યા છે 928, તો 9ની સ્થાન કિંમત અહીં લખીશું, જે 100 છે તેથી તેની સ્થાન કિંમત 900 થશે। આ 2 દશક છે તેથી એની 20 અને 8 એકમના 8। તે મુજબ અહીંયા પણ 406 માં 4 એ 100 છે તેથી તેની સ્થાન કિંમત 400 અહીંયા, 0 દશકની 0 અને 6 એકમની 6। તે મુજબ 546 ની સ્થાન કિંમત આપણે અહીંયા લખી લઈએ। અહીંયા આવશે 500, 4 દશકના 40 અને 6 એકમના 6। આગળ વધીએ। તો બાળકો, અહીંયા પણ તમારે આવા 9 સંખ્યાઓ આપેલી છે તેને તે પ્રમાણે સ્થાન કિંમતમાં ગોઠવવાની છે। ચલો ગોઠવી લઈએ। તો બાળકો, આ પ્રમાણે આ 6 100 ના સ્થાનમાં છે તેથી 600, આ જે 6 એ દશકના સ્થાનમાં છે તેથી તેની 60 અને આ જે 6 છે તે એકમ છે તેથી તેના 6 ના 6। તે જ પ્રમાણે 800, 9 દશકના 90 અને 5 એકમના 5, 7 વખત 100 ના 700, 3 દશકના 30, 2 એકમના 2। તે જ પ્રમાણે નીચે પણ તમારે સ્થાન કિંમતો નોંધી લેવાની છે। આગળ વધીશું। આગળની પ્રવૃત્તિ છે તરત પહેલાની અને તરત પછીની સંખ્યા લખો। તો બાળકો, તરત પહેલા કે અહીંયા તમને 228 આપેલા છે, તો 200 તો એમને એમ જ રહેશે, પરંતુ 28 ની પહેલા 27 આવે તો અહીંયા 227 થશે। 28 પછી 29 થશે તો 229। આમ ત્રણે ક્રમમાં થઈ જશે, 227, 228, 229। તે પ્રમાણે 40 પહેલા 39 તો અહીંયા 339, 340 અને 341। આમ ત્રણે સંખ્યાઓ ક્રમમાં થઈ ગઈ। તે મુજબ આપણે અહીંયા 10 10 સંખ્યાઓની આગળ અને પાછળની સંખ્યા લખી લઈએ। તો બાળકો, આ મુજબ 991 ની પહેલા 990 હોય અને 991 પછી 992। 700 ની પહેલા તો 700 પહેલા બાળકો 699 થશે અને 700 પછી 1 આવે એટલે 701। 552 ની પહેલા 551 અને 500 એના પછી 553। આમ 492 ની પહેલા 491 અને તેના પછી 493। તે મુજબ આ દરેક સંખ્યાઓને તમારે લખી લેવાની છે। આગળ વધીશું। બાળકો, હવેની પ્રવૃત્તિ છે વચ્ચેની સંખ્યા લખો। જેમ કે 339 પછી અને 341 ની પહેલા 340 આવે, 560 પછી 561 અને 562 ની પહેલા પણ 561 જ આવે। આમ અહીંયા પણ ત્રણેય સંખ્યાઓ એક જ ક્રમમાં ગોઠવાશે। જેમ કે 779, 780 અને ત્યારબાદ આવે 781। તે પ્રમાણે 997, 998 અને 999। તો આ મુજબ આપણે સંખ્યાઓને લખી લઈશું। તો બાળકો, બાકીની ખાલી જગ્યાઓ પણ તમે વચ્ચેની સંખ્યાઓથી આ મુજબ લખી લેશો। જેમ કે 289 છે તે પછી 290 અને 291, 110 પછી 111, 112। બરાબર। ચલો આગળ વધીશું। તો આગળ આપણને મોટી સંખ્યા અને નાની સંખ્યાની સમજ આપવામાં આવેલી છે કે તમે મોટી સંખ્યા કઈ અને નાની સંખ્યા કઈ તે કેવી રીતે નક્કી કરી શકો। જેમ કે અહીંયા આપણને બે સંખ્યાઓ આપી છે, 218 અને 215। આ બંનેમાંથી મોટી કોણ અને નાની કોણ, તો તેને આપણે શરૂઆતથી સ્થાન કિંમત લેતા જઈએ તો આમાં 218માં 2 વખત 100 છે તેથી તે 200 થશે। તો અહીંયા પણ 215માં 2 વખત 100 છે તેથી તેની કિંમત પણ 200 થશે। તો આના પહેલા બંને અંકની કિંમત સરખી છે, સમાન છે। વચ્ચે અહીંયા 1 દશક તો અહીંયા પણ 1 દશક, આમ એની કિંમત 10 10 થઈ। તે બંને પણ એક સમાન છે। એકમમાં અહીંયા 8 છે અને અહીંયા 5 એકમ છે, તો અહીંયા એકમનો અંક 218માં મોટો છે તેથી તે મોટી સંખ્યા અને 215માં એકમનો અંક નાનો છે તેથી તે નાની સંખ્યા થઈ। તે મુજબ આગળના પાને જોઈએ તો અહીંયા 2 નંબરની પ્રવૃત્તિમાં 256, 258 અને 261 આમ ત્રણ સંખ્યાઓ આપેલી છે। તેમાંથી મોટી કઈ અને નાની કઈ? તો બાળકો, તેમાં પણ આપણે સૌ પ્રથમ 100 ના અંકમાં જોઈએ તો 100 ના અંકમાં ત્રણેય જગ્યાએ 200 સ્થાન કિંમત થશે। પછી આપણે એનો દશકનો સ્થાન જોઈએ તો અહીંયા 5 દશક, 5 દશક અને 6 દશક। તો અહીંયા બે જગ્યાએ 50 50 થાય છે, જ્યારે અહીંયા 6 દશકના 60 થાય છે। આમ આ સંખ્યા તમારી મોટી સંખ્યા થઈ ગઈ।
હવે નાની સંખ્યા આ બંનેમાંથી શોધવાની છે. તો અહીંયા 100 અને દશકના સ્થાનમાં એક સમાન જ છે. હવે એનો એકમનું સ્થાન જોઈએ તો અહીંયા 6 એકમ એટલે કે 6 થશે, અહીંયા 8 એકમ એટલે અહીંયા 8 થશે. આમ આ સંખ્યા સૌથી નાની થઈ. તો બાળકો 3 અંકની સંખ્યામાં જ્યારે તમને નાની કે મોટી સંખ્યા શોધવાનું કહેવામાં આવે તો સૌ પ્રથમ 100નો અંક પકડો. અહીંયા 100ના અંક તમામના એક સમાન છે, તેથી આપણે હવે દશકનો અંક જોઈશું. દશકના અંકમાં ત્રીજી સંખ્યાનો અંક મોટો છે, તેથી તેની કિંમત પણ વધારે થશે. આમ આ સંખ્યા મોટી બની ગઈ. હવે અહીંયા 100 અને દશક બંનેના અંકની કિંમત એક સમાન છે, તેથી હવે આપણે એકમના અંકને જોઈએ. તે બંનેમાંથી જે નાની છે તે સંખ્યા જ નાની થશે. તો અહીંયા એકમનો અંક પહેલી સંખ્યાનો નાનો છે, તેથી આ સંખ્યા નાની થઈ. આગળની પ્રવૃત્તિ છે મોટી સંખ્યા ઉપર લંબચોરસ દોરવાનું છે. તો અહીંયા પણ આપણે જોઈશું કે કોણ નાનું છે કોણ મોટું. તો અહીંયા 230 અને અહીંયા 230 ને 5 બીજા 35, તેથી આ સંખ્યા મોટી થઈ. તો એના ઉપર આપણે લંબચોરસ દોરીએ. તે મુજબ અહીંયા 600 તો બંનેમાં છે, પરંતુ એ દશકનો અંક બીજી સંખ્યામાં મોટો છે, તેથી આ સંખ્યા મોટી થઈ. અહીંયા જોઈએ તો 100નો અંક બંનેમાં એક સમાન છે, દશકનો અંક બીજી સંખ્યાનો મોટો છે, તેથી તે સંખ્યા મોટી થશે. અહીંયા આપણે જોઈએ તો 100નો અંકમાં બીજી સંખ્યાનો અંક મોટો છે, અહીંયા 500 અને અહીંયા 800 છે, તો આમ 800 વાળી સંખ્યા મોટી થશે. અહીંયા પહેલી સંખ્યાનો 100નો અંક મોટો છે, તેથી આ સંખ્યા મોટી થઈ. અહીંયા પણ પહેલી સંખ્યાનો 100નો અંક 400 અને અહીંયા 200 થાય, તો આમ 400 વાળી સંખ્યા 200 વાળી સંખ્યા કરતાં મોટી થશે. આગળની પ્રવૃત્તિ. હવે આગળની પ્રવૃત્તિમાં સૌથી મોટી સંખ્યા ઉપર લંબચોરસ અને સૌથી નાની સંખ્યા ઉપર ગોળ કરવાનું છે. તો અહીંયા સૌથી મોટી સંખ્યા શોધીએ તો અહીંયા 500 500 500, 100ના અંક તમામના એક સમાન છે. હવે દશકનો અંક અહીંયા છેલ્લી જે સંખ્યા છે તેનો દશકનો અંક મોટો છે, તેથી તે મોટી સંખ્યા થઈ, ત્યાં લંબચોરસ. અને સૌથી નાનો દશકનો અંક પહેલી સંખ્યાનો છે, તેથી તે સૌથી નાની થઈ, તો ત્યાં આપણે ગોળ કરીશું. તે મુજબ અહીંયા 100નો અંક છેલ્લી સંખ્યાનો સૌથી મોટો છે, તો આ સંખ્યા 700 વાળી સૌથી મોટી. અને અહીંયા 100નો અંક બીજી સંખ્યાનો નાનો છે, તો એ 100 વાળી જે સંખ્યા છે તે નાની થઈ, ત્યાં ગોળ કરીશું. 900, 90 અને 99, તો તેમાં 900 મોટા છે, ત્યાં 3 સ્થાન છે. બાકીમાં બંનેમાં 2 સ્થાન છે, જેમાં 90માં એકમના સ્થાને 0 છે, તેથી તે નાના થશે, ત્યાં ગોળ. તે પ્રમાણે અહીંયા જોઈએ તો 200 200 અને અહીંયા 300, તો 300 એ મોટા કહેવાય, તેથી ત્યાં લંબચોરસ. હવે અહીંયા દશકનો સ્થાન કોનો નાનો છે ભાઈ? અહીંયા, તો અહીંયા ગોળ કરી દો. તો આ મુજબ બધી સંખ્યાઓમાં આપણે મોટી સંખ્યા શોધીશું અને નાની સંખ્યા ઉપર ગોળ કરીશું. તો બાળકો આ મુજબ તમે પણ નોંધ કરી લેશો. આગળના પાના ઉપર જઈએ તો આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. તો બાળકો ચડતો ક્રમ એટલે સંખ્યાને નાનાથી મોટા ક્રમમાં ગોઠવવી. જેમ કે તમે પહેલા પગથિયે હો તો તમારી ઊંચાઈ નાની લાગે, બીજા પગથિયે જાઓ તો તમારી ઊંચાઈ એનાથી વધે, ત્રીજા પગથિયે એનાથી વધે. તો તમે જેમ ઉપર ચડો છો એમ તમારું કદ વધે છે. તે પ્રમાણે જેમ આગળ વધે એમ સંખ્યાનું કદ પણ મોટું થવું જોઈએ. તો આપણે સૌથી નાની સંખ્યા અહીંયા જોઈએ તો 501 છે, તો તે સૌથી પહેલા નોંધીશું. ત્યારબાદ અલ્પવિરામ, એના પછી આવે છે 502. જેમ આગળ વધો તેમ ક્રમિક એનો વિકાસ થવો જોઈએ. ત્યારબાદ 503, પછી આવે 504, ત્યારબાદ આવે છે આ 505. આમ તમામ સંખ્યાઓને આપણે એક ક્રમમાં સીધા ક્રમમાં ગોઠવી દીધી, તેથી તે ચડતો ક્રમ થઈ ગયો. હવે અહીંયા આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાની સંખ્યા જે 600 વાળી છે તે છે. તો 600માં 698 સૌથી નાના છે, તેથી તે સૌથી પહેલા. ત્યારબાદ 699, ત્યારબાદ હવે 700 વાળી જે સંખ્યાઓ છે તેને ક્રમમાં ગોઠવીએ તો 700 સૌથી નાના છે તેમાં, એટલે એ પહેલા. ત્યારબાદ આવે છે 701 અને 702 જે સૌથી મોટા છે તે સૌથી છેલ્લે રહે. તો આ મુજબ સીધા ક્રમમાં સંખ્યા ગોઠવો એટલે તેને ચડતો ક્રમ કહેવાય. તો બાળકો બાકીની સંખ્યાઓને પણ આ મુજબ તમે સીધી લાઈનમાં એટલે કે ચડતા ક્રમમાં ગોઠવી લેશો. ચલો આગળ વધીએ. તો આગળની પ્રવૃત્તિ છે આપેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં ચડતા ક્રમથી એકદમ ઉલટું. તમે ઉપર ઊભા છો તેથી તમારું કદ સૌથી વધારે છે. તમે જેમ જેમ નીચે આવશો એટલે કે ઉતરતા ક્રમમાં નીચે આવશો તેમ તમારું કદ નાનું થતું જશે. તો સંખ્યાઓની ગોઠવણમાં પણ એવું જ થશે. જેમ તમે આગળ વધો એમ તમારી સંખ્યા નાની થતી જશે. તો ઉતરતા ક્રમમાં તમારે સૌપ્રથમ સૌથી મોટી સંખ્યા લખવાની, જે અહીંયા 600 છે, તો આપણે નોંધી લઈએ 600. એનાથી નાની કોણ આવશે? તો કે 500. તેનાથી નાનું છે 400. તેનાથી નાની સંખ્યા છે 300. અને સૌથી નાની સંખ્યા હવે વધી છે 200, તો તે સૌથી છેલ્લે.
આમ ઉલટો ક્રમ, સંખ્યાનો ઊંધો ક્રમ એટલે તે ઉતરતો ક્રમ કહેવાય છે. તે મુજબ આપેલી સંખ્યાઓને જોઈએ તો અહીંયા 100ના સ્થાનમાં તમામ જગ્યાએ 100 છે, તેથી આપણે દશકના સ્થાનને પકડી લઈશું. તો દશકના સ્થાનમાં અહીંયા જોઈએ તો 6 દશક એમાં અહીંયા 9 છે, તેથી આ સૌથી મોટી. તો 169 સૌથી મોટી, ત્યારબાદ 165 આવશે, તેનાથી નાની 139, તેનાથી નાની સંખ્યા છે 130 અને સૌથી નાની 119 તે સૌથી છેલ્લે રહેશે. તો બાળકો આ મુજબ બધી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં એટલે કે ઉલટા ક્રમમાં ગોઠવી લઈશું. આગળ વધીએ તો આગળની પ્રવૃત્તિ છે પેટર્ન પૂર્ણ કરો. તો અહીંયા જે સંખ્યા જે ક્રમમાં ચાલતી હોય તે પ્રમાણે તમારે એને આગળ વધારવાની છે. જેમ કે 211 પછી 212 213 એટલે કે એક આગળ વધવાનું છે. તો 213 પછી 214 215 216 તો આ પ્રમાણે તમે પેટર્નને આગળ વધારીશો. અહીંયા તમે જોઈએ તો 201 પછી 203 થઈ એટલે કે 2નો કૂદકો લાગ્યો, તેમાં 2 વધી 205 થઈ. તો અહીંયા એક મૂકીને એક સંખ્યા લખવાની છે, 2 કૂદી તો 5 ને 2 7 એટલે અહીંયા 207, પછી આવે 209 2 ઉમેરો તો એમાં 2 ઉમેરો તો 211. તો આ મુજબ આપણે આ બધી પેટર્નને સેટ કરી લઈએ. તો આ પ્રમાણે અહીંયા એક સંખ્યા આગળ વધવાની છે. અહીંયા 300 પછી સીધા 305 310 એટલે 5 કૂદકા મારી સંખ્યાને આગળ વધારવાની છે. આગળ વધીએ, અહીંયા પણ સંખ્યાને પેટર્ન પ્રમાણે આગળ વધારવાની છે. તો 517 519 521 એટલે કે 2 કૂદકા પ્રમાણે છે. તો બાળકો એ પ્રમાણે 2 સંખ્યા કૂદી અને પેટર્નને પૂર્ણ કરીશું. અહીંયા તમે જોશો તો અહીંયા તમને ઉલટા ક્રમની પેટર્નો મળશે. 251 માંથી 1 ઓછો થઈ 250, એમાંથી 1 ઓછો થઈ 249, તો એમાંથી 1 ઓછો કરી 248 247 અને 246 એટલે કે ઉલટા ક્રમની પેટર્ન છે. અહીંયા પણ એવું જ છે. અહીંયા 2 સંખ્યામાં 2 અંક ઓછા કરી અને ઉલટા ક્રમમાં છે. 321 માંથી 2 ઓછા કરો 319, એમાંથી 2 ઓછા કરો 317, 2 ઓછા કરો 315, 2 ઓછા કરો 313 અને 2 ઓછા કરો તો 311. 500 માંથી 1 ઓછો કરવાની પેટર્ન છે અહીંયા. તે પ્રમાણે અહીંયા તમને 803 802 અને 801 એટલે કે ઉલટા ક્રમની પેટર્ન જ છે. તો અહીંયા 806 થી શરૂઆત કરીશું તો પેટર્ન આપણી પૂર્ણ થઈ જશે. તે પ્રમાણે અહીંયા પણ ઉલટા ક્રમની પેટર્ન છે. તો બાળકો આ પ્રમાણે તમે નોંધ કરી લેશો. અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. આગળની ચર્ચા આપણે નવા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી આવજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો, તમને જવાબ મળી જશે.